દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી ફિલ્મ તારા વિના જિંદગી અવશ્ય જુઓ. આ ફિલ્મમાં કોઈની ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં તેવું વર્ણવવામાં આવ્યું છે. આના ડાયરેક્ટર કિશોર ગોટી છે. આ મૂવીને આજ રોજ પ્રીમિયર શો રાખવામાં આવ્યો હતો, જેમાં આ મૂવીના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ મૂવીમાં સુંદર સંગીત આપવામાં આવ્યું છે, સુંદર ડાયરેક્શન આપવામાં આવ્યું છે. આજ રોજ દર્શકોએ આ મૂવીને ઉત્સાહભેર વધાવી હતી. सिनेमा हॉल में है हम अभी 28 बड़ियार नगर में, जहाँ हमारे आज तारा बिना आज जिंदगी के प्रीमियर शो पे हैं. आज यहाँ पे काफ़ी 100-200 लोग आए हुए हैं, जहाँ पे यहाँ प्रीमियर शो दिखाया जाएगा. थिएटर नंबर 3 चाहेंगे कि आने वाले वक्त में आप भी यहाँ पे हो. ફિલ્મનું નામ તમે બોલશો કે મારે પૂછવું હોય કે તારું મેડમ તમારું ઇન્ટ્રોડક્શન આપજો ને. મારું નામ એક્ટ્રેસ મોની પટેલ છે. હું ગુજરાતની છું. મારું મૂળ વતન મોરબી છે. અત્યારે હું વડોદરામાં રહું છું અને આજે મારી ફિલ્મ તારા વિના જિંદગી જે રિલીઝ થઈ રહી છે. આ મૂવીમાં તમારો રોલ શું છે? એકચ્યુઅલી આ મૂવીમાં મારો ડબલ રોલ છે. હું લીડમાં વર્ક કરી રહી છું. મારા બે એવા રોલ છે કે એક હોય છે જે બહુ પૈસાવાળા ઘરની છોકરી હોય છે અને એક જે બહુ ગરીબ ઘરની હોય છે. બંને જુડવા બેનનો રોલ છે. ઓકે, આ જે મૂવી બનાવ્યું છે ડાયરેક્ટરનું નામ જણાવો. આ મૂવીના ડાયરેક્ટર છે કિશોર. તમે આ મૂવી દ્વારા પ્રેક્ષકોને શું કહેવા માંગશો? આ મૂવી એકચ્યુઅલી લવ સ્ટોરી છે અને બે પ્રેમીઓની સ્ટોરી છે, એટલે આ પ્રેમીઓ માટે બહુ સારી સ્ટોરી છે. ઓકે, સંદેશો આપવા માંગશો? હા, એકચ્યુઅલી આ મૂવીમાં અમે એવું જણાવ્યું છે કે એક પ્રેમીઓ જે એકબીજાને પ્રેમ કરતા હોય અને લીડ રોલમાં હું છું, એટલે મેં ડબલ રોલમાં કરેલું છે. તો મારું કહેવાય કે અપહરણ થઈ જાય છે ને પછી એક બીજી વ્યક્તિ આવે છે જે એને પ્રેમ કરવાનું નાટક કરે છે, એની સાથે દગો કરે છે, એવું બધું આ સ્ટોરીમાં અમે બતાવેલું છે. જ્યારે હું જેને પ્રેમ કરતી જેનું નામ છે આકાશ ફિલ, આ ફિલ્મના લીડ હીરો, એ હોસ્પિટલમાં એડમિટ થઈ જાય છે કેમ કે એમને પ્રેમમાં દગો મળે છે.
એટલે અત્યારના નોજવાનનું હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે આવું જ ચાલી રહ્યું છે કે ભાઈ પૈસા માટે છોકરીઓ છોડી દે છે છોકરાઓને. બસ અમે આના માટે જ એક મેસેજ આપી રહ્યા છીએ પિક્ચર દ્વારા. સર તમારું નામ, તમારું ઇન્ટ્રોડક્શન જણાવો. મારું નામ જસ્ટિન પરમાર, આણંદમાં રહું છું અને આ ફિલ્મ માટે મેં સંગીત આપ્યું છે. સંગીતની સાથે સાથે બીજી પણ એક મારા માટે એક ચેલેન્જ પૂર્વક જવાબદારી હતી કે ગીતો લખવા. આ ફિલ્મના 4 ગીતો પણ મેં લખ્યા છે અને મ્યુઝિક પણ મેં આપ્યું છે અને સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ અમે સાથે મળીને, હું ને એક મારો પાર્ટનર છે સની નીલ, એમાં અમે 2 જણે રહીને પણ એ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અમે તૈયાર કર્યું છે આખી ફિલ્મ. તમારું નામ જણાવશો? મારું નામ છે R.K. સિલુ. હું જુનાગઢનો છું અને તારા વિના જિંદગી કર્મયોગ ફિલ્મ્સ બેનર મારું છે અને તારા વિના જિંદગીનો પ્રોડ્યુસર છું. ઓકે, આજે તમને શું વિચાર આવ્યો હતો કે આવી આપણે મૂવી બનાવી છે કે આપણા ગુજરાતીમાં પણ આવી સારી, તો એ મૂવી વિશે થોડું ઊંડાણપૂર્વક જણાવજો. આ ફિલ્મ છે એક સાયકોલોજીકલ, એક જુડવા છોકરી છે. એક આકસ્મિક ઘટનાઓ બને છે. એક સાથે 2 છોકરીઓ, એક સાથે 2 જોડકા બાળકો મળતા હોય છે. એ 2 છોકરીઓ એક સાથે જન્મે છે, પછી 2 જુદી પડી જાય છે અને એક ગરીબમાં મોટી થાય છે અને એક અતિશય પૈસામાં મોટી થાય છે, પૈસાદાર. પણ પૈસાદારને ત્યાં જે છોકરી મોટી થાય છે તેનો મહેતાજી એની નજર બગડે છે અને એની ઉપર અતિશય ત્રાસ કરીને એને લૂંટવાની કોશિશ કરે છે. અને આ છોકરી જે ગરીબ છે એ બંનેને ખબર પડી જાય છે અંતમાં. આ સસ્પેન્સ પિક્ચર છે. ઓકે, તો આજે તમે મૂવી બનાવ્યું, તો અત્યારના જે જનરેશન છે એ જનરેશન પ્રમાણે તમે મૂવી બનાવી, તો અત્યારના જે મૂવી જોવા જે પ્રેક્ષકો આવે છે એ પ્રેક્ષકોને શું કહેશો કે અમારું મૂવી જોવા તમને શું શીખવા મળશે એમાં? મારા પિક્ચરમાં એટલું શીખવાનું છે કે આંધળો વિશ્વાસ કોઈ પર કરવો નહીં. આજે આ લોકો જે કોઈ આંધળો વિશ્વાસ કરી મૂકે છે મહેતાજી ઉપર, માણસો ઉપર, કામવાળા ઉપર, ઘરઘાટી રાખે છે, કોઈ દિવસ કોઈ ઉપર ભરોસો રાખવો નહીં. બરાબર ચકાસવા, ઘરના માણસો રાખવા, કારણ કે ઘરના જ ઘાતકી થાય છે. મેઇન મેસેજ આ છે. સરસ. સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર પ્રોડ્યુસર આગળ જાઓ. સાવલો છોકરો મેં જોયું અને હાજરી આપી એ બદલ પહેલા તો દરેકનો ખૂબ ખૂબ આભાર. હૃદયથી આભાર માનું છું, ખોટે નથી માનતો. હવે પિક્ચર કેવું લાગ્યું એકવાર જો બતાવી દો કેવું લાગ્યું. યસ, થેન્ક યુ વેરી મચ. હવે કિશોરભાઈ કે શું કહું? તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો સમય કાઢીને આ ફિલ્મને જોઈ, માણી અને આમાં જે કાંઈ નાની મોટી ભૂલો થઈ ગઈ હોય તો અમને તમારા પરિવારને સમજી અને અમારું ધ્યાન દોરશો, કારણ કે અમારું તો આ ફિલ્મ બનાવવાનું કારખાનું છે. એક પછી બનાવવાની પણ એક ફિલ્મ અમને જતીનભાઈએ ઘણા બધા ધ્યાન આપ્યું અને ઘણા બધા ભૂલો સુધારી છે. પણ હજી પણ કાંઈ ભૂલો રહી હોય તો અમારા એવા સતત પ્રયાસો રહેશે એવી વધારે ભૂલો સુધારતા રહીએ. અને આ ફિલ્મમાં રશ્મિકાબેન તો વર્ષોથી મારી સાથે છે. દરેક ફિલ્મોમાં મોટા ભાગે મારી સાથે હોય છે. મોની પટેલ છે જે હિરોઈન, આકાશ ભીલ હીરો, પ્રદ્યુમનભાઈ રાવળ જેણે આ કેમેરાથી આ ફિલ્મને કંડારી છે, જસ્ટિનભાઈ પરમાર જેણે સરસ મજાના ગીત અને સંગીતને તૈયાર કર્યું છે, શબ્દો પણ એમણે જ લખ્યા છે, યામિનીબેન પણ વર્ષોથી અમારી પરિવાર જેમ છે, એણે પણ અમને ખૂબ સહયોગ આપ્યો, અને જ્યોતિનભાઈ એ પણ મોટા કલાકાર હોવા છતાં પણ એક નાનો અનુભવતા અમારી સાથે જોડાઈને અમને પૂરો સહયોગ આપ્યો. શિલુભાઈ અમને આર્થિક રીતે જ્યાં પૈસાની જરૂર પડે તો શિલુભાઈ ખુલ્લા હાથ મૂકી દીધા હતા. તો દરેકના સહકારથી આ ફિલ્મ બની છે અને હું રશ્મિકાબેનને કહીશ કે આ ફિલ્મ અને દરેક જણનો જેટલા પણ કલાકારોએ કામ કર્યું છે બધા કલાકારોનો અભિનય ખૂબ જ સારો છે. બાળ કલાકાર છે આરવી, આવી જાઓ આગળ. અને કામ બધાને મળે છે. અને કિશોરભાઈને ત્યાં એક ગેરંટી છે કે તમને પૈસા હેલો પહેલા કે મોડા મળી જ જાય. ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ પ્રોડક્શનમાં પૈસા નથી મળતા હોતા, પણ કિશોરભાઈને ત્યાં ગેરંટી છે. બીજું એક ફેમિલી જેવું છે. અમારા શીલુભાઈ છે, મોની છે, આકાશભાઈ છે, અને એટલે જ કદાચ અમારી આ ફિલ્મ
આ હદે પહોંચી છે ને આ દિવ્યાબેન રાજાણી છે, એ પણ અમારી સાથે કામ કરે છે. જાગૃતિબેન છે ને બેનનું નામ ભાવનાબેન, અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને ખૂબ જ સાથ સહકારથી કામ કરીએ છીએ. અને આપણા બધાનો આટલો ઉત્સાહ અમને મળે છે તો અમે લોકો આટલું સારી રીતે કામ કરી શકીએ છીએ. આપના બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. અને હવે હું મારા જસ્ટિનભાઈ છે, એમના ગીતો લખ્યા છે અને જેનું સંગીત આપ્યું છે એમને બોલાવું કે 2 શબ્દો એ બોલે. આખું ફિલ્મ કેવું લાગ્યું અને ગીતો કેવા લાગ્યા? ઘણી વખત ફિલ્મની સાથે કલાકારોની સાથે એ લોકો જ્યારે અભિનય કરે તો એની સાથે સંગીતમાં પણ ઘણું ઓતપ્રોત થવું પડતું હોય છે. કેવું લાગ્યું મૂવી? એક વાત કહેવા માંગીશ કે આ ડાયલોગ જ્યારે બોલવાના હોય તો ભલભલા આર્ટિસ્ટને ડર લાગે કેમેરા સામે, તો ત્યારે સેલુ સર અને કિશોર સર આમ એટલી તમને હિંમત આપે ને શીખવાડે કે કેવી રીતે બોલવાનું, ડાયલોગ આ છે તે છે, નાની નાની વાત આપણને શીખવાડે ને આપણો કોન્ફિડન્સ વધારે. ને મેં એમના 3-4 મૂવીમાં કામ કર્યું છે. બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો મારો આ મૂવીમાં કામ કરવાનો. થેન્ક યુ કિશોર. ગોવિંદભાઈ પટેલની પિક્ચર જોડે કરેલી હતી એટલે ખાસ શીલુભાઈએ અને કિશોરભાઈએ મને ઇન્વિટેશન આપ્યું. હું એક બીજી વાત કરવા માંગીશ કે ટાઇટલમાં બેંક ઓફ બરોડા અને કોર્પોરેશનનો સિમ્બોલ જોયો મેં, તો મને ઈચ્છા એવી છે કે મ્યુનિસિપલ કમિશનરને આ ટાઇટલ પહોંચાડવામાં આવે, બેંક ઓફ બરોડામાં પહોંચાડવામાં આવે. તો જે શોની વાત કરી હમણાં, પ્રેક્ષક માટેની વાત કરું છું. નમસ્કાર, અહીંયા પધારેલા બધા જ દર્શકો મિત્રો બધાને મારા વતી ખૂબ જ દિલથી નમસ્કાર. અને તમે અત્યારે ગુજરાતી ભાષાની ફિલ્મ જોવા બેઠા છો એ જોઈને વધારે આનંદ છે, કેમ કે હું ઘણીવાર ઇન્ટરવ્યૂમાં કહું છું કે આપણે શોખ વધારીએ. તમારા પૈસા છે, વધારો શોખ તમ તારે. સાઉથની ફિલ્મ જુઓ, હિન્દી ફિલ્મ જુઓ, બોલિવૂડ જુઓ, પણ ગુજરાતી ભાષાની ફિલ્મો જોવાનું બંધ ના કરો. કલાકારો છે, હું કદાચ ઘણા લોકો ઉપર નજર નહીં જાય પણ અહીંયા આવી શકે છે. કિશોરભાઈ આવી શકે છે ને? કોઈ હોય તો આપણી ગુજરાતી ફિલ્મના એક્ટર હરીશભાઈ, સુરેશભાઈ, એમાંથી ઘણી બધી ફિલ્મો હું જ્યારે ફ્રી હોઉં છું ત્યારે જોઉં છું, બરાબર. પણ હું બીજા જેમાં મેં કામ ના કર્યું હોય એ પણ જોવા જાઉં છું. એટલે જ હું તમને પણ કહું છું કે તમે બી જોવા જાજો, એ અમારી ખાસ અપીલ છે. અને આ ફિલ્મમાં તમામ જેટલા કરેલા, મારું છોટા પેકેટ બડા ધમાકા, હું જેને થેન્ક યુ સો મચ મને આટલે 2 કલાક સુધી જોવા માટે, મારી એક્ટિંગને જોવા માટે. થેન્ક યુ સો મચ. ઇન્ટ્રોડક્શન આપું તો મને વ્યાજબી નહીં લાગે, કારણ કે પોતાનું બ્લોઈંગ ઇન ઓન ટ્રમ્પેટ કહેવાય ને ઇંગ્લિશમાં, એવું નથી કર્યું. મેં કામ તો 20-25-30 વર્ષથી સળંગ કર્યું છે, મેં કોઈ જગ્યાએ રોકાયું જ નથી. એમની પાસે એટલો બધો ખજાનો છે નવી નવી ટાઈપની ટેકનિકનો ને એ બધો, તો મેં એમનો બહુ ઉપયોગ કરેલો મારી ફિલ્મમાં અને આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ વિથ. બસ એટલું જ કહીશ કે બધા આવ્યા, અમારી ફિલ્મ જોઈ, મને આ ફિલ્મ મળી. અમારા તમામ ટેકનિશિયનો, ઘણા બધા લોકો હાજર નથી તો એમના માટે પણ હું ખૂબ ખૂબ થેન્ક્સ છું કે અમારું ટેકનિકલ ટીમ, જે સ્પોટ દાદા, જે લોકો અમને જમાડ્યા, અમારું ધ્યાન રાખ્યું, અમારા મેકઅપ દાદા, જે લોકો પિક્ચર લાગી ફિલ્મ અમને મસ્ત લાગી. મેં પબ્લિક સીટમાં જોઈ શકાય એવું છે પિક્ચર. ફિલ્મમાં સ્ટોરી શું હતી? સ્ટોરી એવી હતી કે લવ સ્ટોરી હતી, જે થોડો સસ્પેન્સ પિક્ચર બી હતું. એ રીતના પિક્ચર બનાવવાનું. આ મૂવીમાંથી તમને શું શીખવા મળ્યું? વિશ્વાસ રાખવો નહીં. અને વિશ્વાસ ના રાખાય. આ ફિલ્મ જોવી જોઈએ. હા, આ ફિલ્મ જોવી જ જોઈએ. જોવી જ જોઈએ.